ભક્તની શરણાગતિ કેવી હોય. નરસિંહ મહેતા ભગવાન માટે કેટલો ભાવ રાખે છે, કેટલી શ્રદ્ધા છે નરસિંહ મહેતાને. નરસિંહ મહેતા ભાગવતજીના જો શ્લોકો પ્રમાણે જોઈએ ને તો એક એક પદ ઉપર નરસિંહ મહેતાનું પદ છે, ભજન છે. પણ જો અમે જો કથામાં ભજન બહુ ગાઈએ તો કથા બહુ રહી જાય. અમે ઘણી બધી રહી જ જાય છે, પણ ભજન બહુ ગાઈએ તો પાછી વધારે રહી જાય. પાછા બહેનોને માતાઓને ગરબા ગવડાવવાના. એક તો 3-4 કલાકની કથા, 18,000 શ્લોકની આટલી મોટી ભાગવત પુરાણ. પાછા જો ગરબા ના ગવડાવીએ તો કે મારા ગરબા તો ગવડાય નહીં, અમારા પગ દુખી ગયા. બહેનો લાંબા ટૂંકા પગ કરે એટલે હું સમજી જાઉં કે હા ગરબાનો ટાઈમ થયો છે, એટલે એમના પગ છૂટા થઈ જાય. પાછા વચ્ચે 1-2 દ્રષ્ટાંત આપવાના, થોડા ચૂટકુલા કહેવાના, આંસુ આવે એના માટે. જો બહુ ભજન બહુ લઈએ તો ભજન કથા થઈ જાય. કથા પાછળ ભજન છે. ક્યારેક નિંદ્રા ના આવે, આળસ થાય, પ્રમાદ થાય, થોડી વાર ભગવાનનું કીર્તન થાય તો સુસ્તી આવે અને પાછું મન લાગે. પણ પછી ભજન જ ગાયા કરીએ તો આખી ભજન કથા થઈ જાય. શ્રી નરસિંહ મહેતાએ તો અને સૂરદાસજીએ ભગવાનના એક એક ભાગવતજીના શ્લોકો લો ને તો એક એક શ્લોક ઉપર એક એક પદ ગાયેલા છે.